ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને સરસ મજાનું જે આપણે મકાનની ખરીદી કરેલી છે તે હું તમને બતાવી રહ્યો છું। તો ચાલો મિત્રો, તમે પૂરો વિડીયો જોઈજો। આજે આપણે નવું મકાનનું કામ ચાલી રહ્યું છે, તે મકાન જોવા માટે આવ્યા છીએ। તો હું તમને પૂરેપૂરું મકાન બતાવું છું મિત્રો। ફર્નિચર પણ હજી કામ બાકી છે, જેટલું બન્યું છે એટલું મકાન હું તમને આજે બતાવી છે। નવા મકાનની આપણે ખરીદી કરેલી છે મિત્રો। ચાલો મિત્રો, તો આપણે નવા મકાનની અંદર પ્રવેશ કરીએ। કામ ચાલી રહ્યું છે પણ હું તમને મકાન બતાવીશ પૂરેપૂરું મિત્રો। નવા હોમનું આજે આપણે જોવા માટે આવેલા હતા, જે રાખેલું છે આપણે। કામ ચાલી રહ્યું છે, ફૂલ જોશમાં કામ ચાલે છે, ફર્નિચર હજી બાકી છે। તો ચાલો અંદર પણ હવે આપણે જઈએ। ચાલો મિત્રો, તો આ પેલો હોલ છે, સરસ મજાનો હોલ। ઉપર જવા માટેનો જે દાદર છે મિત્રો, ઉપર પણ એક માળ છે। સરસ મજાનો હોલ બનાવેલો છે। આગળના ભાગમાં જે રસોડું સરસ મજાનું બનાવેલું છે મિત્રો। તો ચાલો હું તમને રસોડાનો ભાગ પણ બતાવીશ મિત્રો। અહીંયા આગળ ફર્નિચર થશે એટલે ઘણા બધા સરસ મજાના કબાટ પણ બનાવવાના છે મિત્રો। દાદરના નીચેના ભાગની અંદર બધું ફર્નિચર પેક થશે, જે હું તમને બતાવું છું મિત્રો। સરસ મજાનો દાદર, જ્યાં આગળ તેની નીચે પણ ફર્નિચર આવી જશે, બાજુમાં પણ ફર્નિચર બનશે। ત્યાર પછી આ રસોડાનો ભાગ છે, રસોડું પણ ખૂબ જ મોટું છે મિત્રો। પાછળ પણ ગેલેરીનો સરસ મજાનો ભાગ આવેલો છે ને સરસ મજાનું રસોડું પણ હું તમને બતાવી રહ્યો છું। હજી રસોડાની અંદર ફર્નિચર બનાવવાનું બાકી છે મિત્રો। જે રસોડાનો ભાગ છે ત્યાં આગળ પણ સરસ મજાનો વાડો છે મિત્રો, જેની અંદર ફૂલ હવા ઉદાસ રહેશે મિત્રો। તો ચાલો હવે આપણે ઉપર પણ એક માળ છે, તમને બતાવીશ। ઉપરના માળમાં એક પેલો બેડરૂમ આપેલો છે મિત્રો। હું તમને જે બતાવું છું તે ફર્સ્ટ ક્લાસ આ બાથરૂમ, વેસ્ટર્ન ટોયલેટ, સરસ મજાનું 5x5નું બાથરૂમ છે। ટાઇલ્સ બાઇલ્સ બધું લાગી ગયેલું છે, તમે જોઈ રહ્યા છો। આ પેલો બેડરૂમ છે આપણો। હવે સામેની સાઈડમાં બીજો બેડરૂમ આવશે। એનું વેસ્ટર્ન ટોયલેટ બીજું, બંને રૂમમાં ટોયલેટ બાથરૂમ આપેલા છે, એકદમ વ્યવસ્થિત મોટા। આ બારી
બારીની બહાર બેલ્કની આવશે, એ પણ હું તમને બતાવીશ. સરસ મજાનો 13x12 બેડરૂમ આવશે. આ બાલ્કની છે જે પણ આપણે જોઈ રહ્યા છીએ. બહાર સરસ મજાનું વાતાવરણ છે. આ બાલ્કનીનો ભાગ છે. બાલ્કની છે આપણી 4x10ની. સરસ મજાના ગ્લાસ લગાવેલા છે, બુકિંગ ગ્લાસ. જે આપણી બાલ્કની છે. ના મિત્રો, આગળની આગળ આવશે આપણે 24 ફૂટનું પાર્કિંગ, જે તમે જોઈ રહ્યા છો તે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં. ત્યાં તમે 4 વ્હીલ પણ પાર્ક કરી શકો, બાઇક પણ પાર્ક કરી શકો. એક 4 વ્હીલ 4-5 બાઇક પણ આરામથી રહી શકે એટલી જગ્યા આપેલી છે.